नमस्कार, मैं गौरी और आप सभी का स्वागत करती हूं। देख रहे हैं आप सभी सी न्यूज भारत। हर बच्चे को शिक्षा मिले और हर बच्चा भविष्य में देश की प्रगति का हिस्सा बन सके, इसके लिए सरकार की ओर से कई योजनाएं लागू की जाती हैं। इन योजनाओं के लिए सरकार की ओर से लाखों रुपए का अनुदान भी आवंटित होता है, लेकिन कई बार कुछ अधिकारियों की लापरवाही की वजह से इन योजनाओं का लाभ आखिर तक नहीं पहुंच पाता। ऐसी एक घटना सामने आई है नर्मदा से। यहाँ तिलकवाड़ा तहसील के खरोड़ गांव में एक प्राइमरी स्कूल है, लेकिन ये स्कूल इतना पुराना और जर्जर हालत में है कि वहां बैठकर पढ़ाई करना किसी जोखिम से कम नहीं, जिसके कारण स्कूल के बच्चे नीम के पेड़ के नीचे बैठकर शिक्षा प्राप्त कर रहे हैं। और इसकी वजह से गाँव के कई लोग अपने बच्चों को शिक्षा दिलाने के लिए काठियावाड़ जाने को मजबूर हैं। स्कूल के आसपास गंदगी का ढेर है, जिसमें बच्चों में बीमारी फैलने का डर लोगों में दिखाई दे रहा है। અમારો ગામનું ખરોડ તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા। અમારા ખરોડ ગામની અંદર વર્ષોથી શાળાઓ બનેલી હતી 1976ની સાલમાં। એ અત્યારે એવી હાલતમાં છે કે દિવાલોને તિરાવો પડી ગઈ છે। હવે બાળકોને કઈ બેસાડવા એ શિક્ષકો મુજબ મુકાયા છે। તો આ ઘર પેલું ઘર, આ લીમડો ને પેલો લીમડો, આ રીતના બધે ગામમાં અંદર બધે બેસતા વળે છે છોકરા લઈને। તો એવી હાલતમાં છે। તો અમારી શાળાઓ કોઈ પણ હિસાબે સારા બનવી જોઈએ। અમે ઘણી વાર અમે રજૂઆત કરી હતી, તાલુકામાં કરી, જિલ્લામાં કરી, પણ કોઈએ આનો પ્રશ્નનો હલ કર્યો નથી। અમે ઘણી વાર એવા ધારાસભ્યોને પણ વાત કરી હતી કે ભાઈ અમારા શાળાની આવી હાલત છે તો અમારા બાળકો કઈ ભણવા જશે? અમારે વઘેલી 1 કિલોમીટર થાય, નાના નાના બાળકો છે, તો આ બાળકોને અમે કેવી રીતે બીજા ગામ દૂર મોકલી શકીએ? અને જે રીતે પછી અમારે બીજા બાળકો હતા એ બહાર પછી કાઠિયાવાડ લોકો લઈને જતા રહ્યા છે કે બાળકોને ભણાવવાની બિલકુલ બે હાલતમાં છે। શિક્ષકો બિચારા આવે છે પણ આ બેસવું કઈ, બેસવાનો ઘણો બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે। તો કોકના ઘરમાં બેસીએ તો ઘરની અંદર પ્રશ્ન ઉભો થાય કે ભાઈ અમારે જગ્યા સાંકળી પડે છે, તમે બાળકો લઈને અમારા ઓટલે બેસો છો। તો પછી એ કારણે અમે આ લીમડાના ઝાડ નીચે આ બાળકો લઈને શિક્ષકો બેઠા છે। બરાબર। હા, અમારું ગામ ખરોડ છે, તિલકવાડા તાલુકામાં આવેલું। આજે અમારી શાળામાં તિરાડો પડી ગઈ છે અને વર્ષો જૂની બનેલી શાળા આજે બેકાર છે। એટલા માટે અમારે એવું કહેવું છે કે સરકારશ્રીને નમ્ર વિનંતી કે શાળા નવી બનાવે અને છોકરાઓ સારી રીતે ભણે। આજે ગામના લીમડા નીચે ભણાવવામાં આવે છે છોકરાઓને, બરાબર। તો તેથી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે શાળા સારી નવી બને અને જે જૂની થઈ ગયેલી છે, વર્ષો જૂની જે રીતે બધું પતરાય એ ખલાસ થઈ ગયા છે, દિવાલોમાં ટેરવા પડી ગઈ છે। તો માટે છોકરોને આજુબાજુ કોઈકના ઘરોમાં પણ લઈને ના જવું પડે અને લીમડા નીચે પણ બેસવું ના પડે। અને આ ચોમાસું આવ્યું છે અત્યારે, એટલે ચોમાસાની અંદર ક્યાં બેસાડવા છોકરોને એ સાહેબોને શિક્ષકોને પણ ખબર નહીં પડતી કે ક્યાં લઈને જવું અમારે। આ કોના ઘેર ચોમાસામાં કોઈક બેસાડે નહીં કોઈના ઘરમાં। એટલે એ માટે અમારી એવી વિનંતી છે અમારા ગામ લોકોની કે શાળા નવી બને વહેલી રીતે વેરાસર અને છોકરાઓ સારી રીતે સ્કૂલમાં બેસી શકે, એવી અમારી विनती है। શું નામ છે તમારું? मनोहर अंबला। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। खास बात यह है कि ग्रामीणों और शिक्षकों की ओर से इस विद्यालय को बनाने के लिए बार बार मांग करने के बावजूद भी उच्च अधिकारियों ने मामले पर कोई ध्यान नहीं दिया और ये विद्यालय नहीं बना, जिसके कारण स्कूल के बच्चे पेड़ के नीचे बैठकर शिक्षा लेने को मजबूर हैं। एक तरफ सरकार नारा दे रही है कि सब पढ़ें, सब आगे बढ़ें, लेकिन दूसरी ओर अधिकारी बच्चों के भविष्य के साथ खिलवाड़ कर रहे हैं। तो कैसे पढ़ेगा गुजरात? फिलहाल इस रिपोर्ट में बस इतना ही। देश दुनिया की बड़ी खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।